टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગુજરાતમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે અને ગુજરાતમાં કાશ્મીરનો અનુભવ કરાવતી હવે ઠંડી પડી રહી છે। 1 થી 6 ડિગ્રી તાપમાન ઘટી જતા લોકો ઠૂઠવાઈ ગયા છે। રાજ્યના 3 શહેરોમાં 10 ડિગ્રી કરતાં પણ ઓછું તાપમાન અત્યારે નોંધાયું છે, જેમાં નલિયામાં સૌથી ઓછું તાપમાન 6.8 ડિગ્રી નોંધાયું છે, દાહોદમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ડાંગમાં 8.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ભુજમાં 12 ડિગ્રી અને રાજકોટમાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમદાવાદમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, વેરાવળમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આજે કચ્છમાં શીતલહેરની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, તો ઠંડીથી રાહત મેળવવા માટે લોકો વિવિધ કસરતો કરી રહ્યા છે। પ્રહલાદનગર ગાર્ડનમાં વહેલી સવારથી જ લોકો છે કે જે ઉમટ્યા છે, યોગા અને વિવિધ કસરત કરીને લોકો રાહત મેળવી રહ્યા છે। તો ફરી એક વખત ઠંડીનો પારો જ્યારે ઉચકાયો છે અને સમગ્ર રાજ્યભરમાં અત્યારે ઠંડી વધી છે, ત્યારે 1 થી 6 ડિગ્રી તાપમાન ઘટી જતા લોકો પણ હવે ઠંડીમાં ઠૂઠવાઈ ગયા છે। હિમાલયમાં પડી રહેલી હિમવર્ષાના કારણે સીધી અસર ગુજરાતમાં પડી છે અને રાજ્યમાં ગાત્રોથી વધુ ઠંડી પડી રહી છે અને નલિયા જે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે, 6 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ છે। તો બીજી તરફ અમદાવાદમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે અને વહેલી સવારથી જ લોકો જે છે તે ગાર્ડન્સમાં આવી રહ્યા છે અને એક્સરસાઇઝ કરી રહ્યા છે। દ્રશ્યો બતાવશું અમદાવાદના ગાર્ડનથી, જ્યાં લોકો જે છે તે વહેલી સવારથી જ વિવિધ એક્સરસાઇઝ જે છે તે કરવા માટે આવતા હોય છે। હજી પણ 2 દિવસ સુધી હાડ થીજાવતી ઠંડી રાજ્યમાં પડશે તેવી આગાહી જે છે તે કરવામાં આવી છે। અમદાવાદનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે, તો બીજી તરફ ગાંધીનગરનું તાપમાન 12.1 ડિગ્રી નોંધાયું છે, તો વડોદરામાં 10 ડિગ્રી જે છે તે નોંધાયું છે અને મોટાભાગના શહેરોમાં તાપમાન જે છે તે 10 ડિગ્રી ની અંદર જે છે તે નોંધવામાં આવ્યું છે। ખાસ કરીને વડોદરાની વાત કરવામાં આવે તો 10.2 ડિગ્રી, રાજકોટમાં 12.4 ડિગ્રી તાપમાન જે છે તે નોંધવામાં આવ્યું છે અને જો આગામી 2 દિવસ સુધી આ પ્રકારની ઠંડી રહેશે અને લોકો ઠંડીથી બચવા માટે યોગ કરી રહ્યા છે, વિવિધ એક્સરસાઇઝ જે છે તે કરીને ઠંડીથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આપણી સાથે બેન છે અને સાથે વાત કરશું। મેડમ, શું કહેશો, જે રીતે ઠંડી પડી રહી છે અને જે પ્રકારની કસરત કરવામાં આવી છે, શું ફાયદા થઈ રહ્યા છે? એક મિનિટ ઊભી થઈ જાઓ। હા, કસરત કરવાથી જો એક તો ઠંડીથી તો રક્ષણ મળે છે, ઠંડીને લગતા જે રોગો હોય છે એની સામે પણ તમે સારી રીતે લડી શકો છો રોજ યોગા કરવાથી। કેટલા કલાક એક્સરસાઇઝ કરો? હા, અમે અહીંયા 1-1.5 કલાક એક્સરસાઇઝ કરીએ છીએ રોજ। કયા કયા પ્રકારના યોગાસનો અને એક્સરસાઇઝ કરો? જો દરેક પ્રકારના જે રીતના તમે કરી શકો, જે રીતની તમારી કેપેસિટી હોય એ રીતના દરેક પ્રકારના યોગાસન કરવાથી ફાયદો જ મળે છે। તાળાસન છે, તિતલી આસન છે, ભુજંગાસન છે, પર્વતાસન છે, ઘણા બધા એવા આસન છે, ઘણા બધા પ્રાણાયામ છે એવા કે જે કરવાથી તમે ઠંડી સામે રક્ષણ મેળવી શકો છો। ઠંડીથી રક્ષણ મેળવવા માટે વિવિધ પ્રકારના આસનો જે છે તે કરવામાં આવી રહ્યા છે। સિનિયર સિટીઝન છે તે પણ એક્સરસાઇઝ કરી રહ્યા છે। શું ફાયદો અંકલ એક્સરસાઇઝ કરવાથી? કેટલા કલાક એક્સરસાઇઝ કરો? 1 કલાક થાય છે રોજનું, ને ફ્રેશ રહે છે, આખો દિવસ ફ્રેશ રહી જાય છે, તો આળત વગેરે કાંઈ થતું નથી, આળત આવતી નથી। આ ઠંડીમાં જે ગોદડું સૂઈ રહેતા હોય એને શું સલાહ આપશો? વહેલા ઉઠી જવાનું, ગમે તેટલી ઠંડી લાગે પણ ઉઠી જવાનું વહેલું। ઉઠી જવા માટે અંકલ જે છે તે સલાહ આપી રહ્યા છે। અને કેટલા કલાક એક્સરસાઇઝ કરો, શું ફાયદા જોઈ રહ્યા છો? એક્સરસાઇઝ અમે 1-1.5 કલાક કરીએ અને ફાયદો તો બહુ જ થાય। આર્થરાઇટિસ આમાં તેમાં જોઈન્ટ પેન બધામાં બહુ દિવસભર એકદમ સ્ફૂર્તિ બહુ જ રહે છે અને બહુ જ રિલેક્સ મૂડમાં રહીએ છીએ। સૌથી વધારે ટેન્શન ફ્રી રહી છે અને ઘરમાં એકદમ પીસફુલ રહીએ છીએ, એટલે એક્સરસાઇઝ સવારના કરવી બહુ જરૂરી છે। ઠંડીથી રાહત મેળવવા માટે ઉપરાંત મેન્ટલ સ્ટ્રેસ પણ મેન્ટલ સ્ટ્રેસ જે છે તે રિલીઝ થાય છે, રાહતનો શ્વાસ જે છે તે અનુભવાય છે। યંગસ્ટર્સ છે તેમની સાથે પણ વાત કરશું। પણ શું કહેતો, કેવી એક્સરસાઇઝ કેવું ફીલ કરી રહ્યા? અમે કેટલાય વર્ષોથી એક્સરસાઇઝ કરીએ છીએ, એટલે અમારે ક્યારે જરૂર નથી પડતી કે શિયાળામાં વહેલા ઉઠવું પડશે, ઉઠી જ જવાય છે। જેટલા વહેલા ઉઠશું, નહીં ધોઈને યોગા કરશું એટલા આપણને ઠંડી ઓછી લાગશે, સાંધાના દુખાવો નહીં થાય। અત્યારથી કરશું તો પછી આગળ જઈને બી નહીં થાય। તો યોગાના બહુ ફાયદા છે, મેન્ટલી બી તમને બહુ પીસફુલ થાય છે। એક્સરસાઇઝથી ઠંડી બી લાગતી નથી, હું સ્વેટર કંઈ બી નથી મેં પહેર્યું, મને બિલકુલ ઠંડી નથી લાગતી, આખો દિવસ ફ્રેશનેસ રહે છે અને આજે કાતિલ ઠંડી છે એના સામે રક્ષણ પણ યોગા આપે છે આપણને।
કાતિલ ઠંડી સામે યોગા જે છે તે રક્ષણ આપે છે. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીં રિવરફ્રન્ટ ની સાથે સાથે ગાર્ડનમાં પણ પહોંચ્યા છે અને ઠંડીથી રાહત મેળવવા માટે વિવિધ પ્રકારની એક્સરસાઇઝ જે છે કરી રહ્યા છે. ન્યૂઝ કેપિટલ જે છે વિવિધ સ્થાનોથી આપને દરરોજ લાઈવ બતાવે છે કે અમદાવાદ શહેરમાં કયા પ્રકારનો માહોલ છે. તો ગાર્ડનમાં આજે વહેલી સવારે જોઈ શકાય છે કે યંગસ્ટર્સ હોય કે સિનિયર સિટીઝન હોય, તમામ લોકો જે છે જગ્યા પર લોકો આવે છે અને એક્સરસાઇઝ કરીને ક્યાંક ઠંડીથી રાહત મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.